ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના હિતમાં પહેલો અને મોટો નિર્ણય લીધો છે। પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યો છે। આ હપ્તાથી 9.3 કરોડ ખેડૂતોને સીધો જ ફાયદો થશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તા માટે 20,000 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં શું મોટો નિર્ણય લેવામાં આવ્યો છે? આ યોજનાનો 17મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે? સંપૂર્ણ માહિતી જોઈશું આજના આ વિડીયોમાં। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોને તેમનો 17મો હપ્તો આપવાની જાહેરાત કર્યા પછી વડાપ્રધાને કહ્યું છે કે અમારી સરકાર ખેડૂત કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે। તેથી જ તે યોગ્ય છે કે ચાર્જ મળ્યા પછી સહી કરેલી પ્રથમ ફાઇલ ખેડૂત કલ્યાણ સાથે સંબંધિત છે। તેમણે કહ્યું કે અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કરવા માંગીએ છીએ। પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ત્રીજા કાર્યકાળના પહેલા જ દિવસે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે। ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું છે કે અમારી સરકાર દેશભરના ખેડૂત ભાઈઓ બહેનોનું જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે। આ સાથે તેમણે લખ્યું કે અમારા માટે સૌભાગ્યની વાત છે કે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ મને સૌથી પહેલા ખેડૂતો માટે કામ કરવાનું મળ્યું છે। આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાને લગતી ફાઇલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને તેનો ફાયદો થશે। અમે આવનારા સમયમાં ખેડૂતોના કલ્યાણ અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખીશું। આ બાબતે કૃષિ મંત્રાલયે ટ્વીટ કરીને માહિતી આપી છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તા સાથે સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે। આ પછી ટૂંક સમયમાં દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં યોજનાના 17મા હપ્તાના 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। જોકે સરકારે આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 17મા હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવાની કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરી નથી। સરકાર દ્વારા છેલ્લો એટલે કે 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। આવી સ્થિતિમાં આગામી હપ્તાના નાણાં જૂન મહિનાના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। જોકે સરકાર દ્વારા હજુ સુધી 17મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં નથી આવી। જોકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તા સાથે સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। એટલે કે ટૂંક સમયમાં જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાના 2,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે।